મારું નામ અહમદભાઈ છે. શું નોટિસ મળી હતી ને શું પુરાવા રજૂ કરવા માટે આવ્યા છે? હાલમાં તમારો નોટિસનો પ્રશ્ન બહુ સારો છે. હું 1989 થી રહું છું. આ નોટિસ અમને ત્રીજી ફેરે મળી છે. 3 ફેરે નોટિસ મળી, એમાં 2 ફેરે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. હાલ આપણા કલેક્ટરશ્રીના માણસો દ્વારા અને કલેક્ટરશ્રીએ એવું આપ્યું કે અમને આ લોકોએ પુરાવા રજૂ નથી કર્યા. ઓન પેપર અમે પુરાવા રજૂ કર્યા છે અને તેમની ઓસી પણ અમને મામલતદાર સાહેબે આપી છે, એના સિક્કા મારેલી. આ એક ત્રીજી ફેરે બોલાવીને ગરીબ માણસોના રોજગાર ખોટું કરવું, હેરાન પરેશાન કરવા, એવું મને વિચાર લાગે છે આ લોકોનું. ખરેખર તો આ સરકાર એટલે માય બાપ કહેવાય. જે 2002 ની અંદર જ્યારે મુખ્યમંત્રી આપણા એના લોકલાડીલા ધારાસભ્ય બન્યા હતા, ત્યારે એના એજન્ડામાં એવું લખ્યું હતું કે ગરીબ માણસને ઘરની યોજના એ બહાર પાડી હતી કે કોઈ વ્યક્તિ ઘર વિહોણા નહીં થાય. તો આજે અચાનક આપણા વડાપ્રધાનશ્રીને શું એવું જાગ્યું કે ગરીબ માણસના આ એક સિટી ને ગામે ગામ આ લોકોના મકાનો ગરીબ માણસના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે. અરે અમે પણ એના જે ભારતના નાગરિક છે, અમને પણ એક નાના એવા 50 વર્ષના ટુકડામાં રહેવાનો હક છે. જે ધારાસભ્ય ને સંસદ સભ્યના મોટા મોટા બંગલામાં રહીએ છીએ ને તમામ જાતની સુવિધા મળે, અમે ખાલી 50 વર્ષની જગ્યામાં અમને સુવિધા ન મળી રહેવાની? અમારી પણ આત્મા દુભાઈ છે. આ લોકોનો એજન્ડા અમે ગરીબ માણસને મકાન આપશે, તો આજે આ ગરીબ માણસ માટે બુલડોઝર ફેરવવા માંગે છે. અમે એનાથી ખૂબ નારાજ થઈ. અમે ગાંધીજી ગયા માર્ગે આંદોલન કરશી અને ગુજરાતના ટોટલી માણસો જ્યાં ડિમોલેશન થયું છે, ટોટલી માણસો અમે સંગઠન કરશી અને ગાંધીજી ગયા માર્ગે અમે આંદોલન કરવાના છે. અને કોર્ટથી અમને ન્યાય તંત્ર માટે પૂરો ભરોસો છે. અમે કોર્ટથી પણ લડાઈ લડશી. અમે કોઈ હથિયાર ઉઠાવવાળા વ્યક્તિ નથી. અમે ટકનું લઈને ટકનું ખાવાળા વ્યક્તિ થઈ. અમારા પરિવાર સાથે નાના 50 વારની જગ્યામાં અમે રહેવા માંગી છીએ. એટલી નમ્ર વિનંતી હું સરકારને કરું છું.